લુખો છું, લુખો લ્યા. આટલી શાંતિથી વાત કરું, તને બોલવાનું તમીજ છે કે નહીં? તમીજ નહીં, તને તમીજ શીખવાડી. કોઈની ગાડી ચોરી કરી લઈ ગયેલા. ફોન કપાયો. સાંભળ, સાંભળ, ફાલતુ વાત કરે તું. હું સાંભળ, કરું એટલે કર લેજે. સાંભળ, સાંભળ લુખેશ, લોકોની ગાડી છે ને હવે ઉલ્લુ બનાવી બંધ કરી દે પેલા. હાલો હેલો બાપુ, જય માતાજી. જય માતાજી. બહુ પાલવા તાલુકાથી ભાનપુર થી દિનેશ ગોહિલ બોલું બાપુ. બોલો દિનેશભાઈ. બાપુ મારે એક મેડલ એવી છે, મારી અલ્ટો ગાડી હતી બાપુ. હા. એક પાર્ટી મેં બાપુ આપી હતી. આ બેંક ઓફ બરોડાની બાપુ લોન છે. બરાબર. આ બાપુ એ ગાડી નથી આપતો કે નથી લોન પડતો. પહેલા મેં વડુ પોલીસ સ્ટેશન બાપુ કેસ મૂક્યો હતો એનો. હા. આ તે ઘડી મને 35,000 રૂપિયા બાપુ આપ્યા હતા. હા. અને પછી અમે કે 40 દિવસની અંદર લોન હું ક્લિયર કરી દઈશ કે બાપુ કે. બરાબર. પણ 40 દિવસની બાપુ લોન ક્લિયર કરી નથી. બરાબર. પછી ફરી વારંવાર હું વડુ પોલીસ સ્ટેશન બાપુ ગયો, પણ ફરી મારી ફરિયાદ બાપુ લીધી નથી. બરાબર છે. છેલ્લા 5 વર્ષથી બાપુ આ રીતના મને વાયદા કર્યા કરે છે. 5 વર્ષ થઈ ગયા તમારા? 5 વર્ષથી છે બાપુ. 2018 નું મોડેલ છે અલ્ટો. બરાબર. અલ્ટો 800 ગાડી. બરાબર. હા, એ બધું યાર તમે છે સિગામ નો, પણ ભરૂચમાં રહે છે બાપુ. તમારી ગાડી એની જોડે જ છે? જો હજુ ગાડી બાપુ એની પાસે જ છે મારી. નથી લોન પડતો. છે નંબર છે એનો? કે બાપુ નંબર બોલો નંબર. આપણે વારંવાર બોલી રહ્યા છીએ ગુજરાતના લોકોને કે તમારી કોઈ પણ ગાડી, કોઈ પણ વ્હીકલ તમારી ચાલુ લોન ઉપર ક્યારેય કશું વેચશો નહીં, નહીતર આવી પરિસ્થિતિ ભોગવવી પડશે. ગુજરાતના તમામ લોકો જાગે અને ક્યારેય પણ એમની કોઈ પણ ગાડી ચાલુ લોન ઉપર ક્યારેય પણ કોઈને લોટરીથી કે બીજી રીતે ના વેચતા. મામા શું કેવું તમારું? 100% હા બોલો. 98 હલો. હા પ્રવીણસિંહ બોલો છો? હા. પ્રવીણસિંહ મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. કોણ? મહિપતસિંહ ચૌહાણ હા બોલો. ખેડાથી. હા બોલો બોલો. અલ્ટો ગાડીનું પતાય દો ને ભાઈ, પેલા ભાઈનું. અલ્ટો ગાડીમાં બાપુ એ ભાઈને મેં કીધું, પેલા ગુલાબસિંહ કરીને જે વચ્ચે છે ને એ ભાઈને મેં 500 વાર કીધું કે બેંકમાં જઈને ફાઇનલ એનું એ કરાવી દે, પેલું હું કે સેટલમેન્ટ, હું પૈસા ભરાઈ દઉં. મેં 500 વાર એ ભાઈનો ફોન આવ્યો, મેં 500 વાર કીધું. અચ્છા, 500 વાર તમે ભરવા તૈયાર છો, છતાં બી આ તમને વકડો નહીં કહેતા? તમે ગુલાબસિંહ પૂછી લો. હું પેલા ભાઈ તો નહીં ઓળખતો, જેની ગાડી છે ને એ ભાઈ તો હું ઓળખતો જ નહીં. હું તો ગુલાબસિંહ કરીને એક ભાઈ છે ને એમને ઓળખ છે. દિનેશભાઈ ને હું ઓળખતો નહીં. બરોબર. તો તમે આટલા પૈસા ભરવાની તમારી ઈચ્છા છે, સાંભળો, તમારા આટલા પૈસા ભરવાની ઈચ્છા છે તો હપ્તા ટાઈમે ના ભરાય? હલો. તમે હપ્તા ટાઈમે ભર્યા હોત તો આ પરિસ્થિતિ આવત? ભાઈ હપ્તા ભરવા મેં ભાઈ આરસી બુક જ ના આવી તો હું ગાડી કેવી રીતે ચલવું? આરસી બુક કેવી રીતે હાલે તમને? હવે એમ જ મેં એમને લાખ રૂપિયા આવેલા તો આરસી બુક ના અપાય. ગાડી કોના નામની છે? દિનેશ ના નામની. હા, તો પછી દિનેશભાઈ હવે તમારા હપ્તા ભરો. તમારી કન્ડિશન શું થઈ હતી તમારી? કન્ડિશનમાં એવું હતું કે બેંકનું જે અમે સેટલમેન્ટ કરવાનું ને પૈસા બચ દેવાના એ રીતના પૈસા ભર્યા તમે? કોને જે તે સમયે 50,000 રૂપિયા આપેલા છે. પેલા 35,000 ને 65,000 આવેલા. દર વખત જે હપ્તા નતા ભર્યા એને 45,000 રૂપિયા આપેલા છે. તો લોન કેમની બાકી પછી બંધ કરી દીધું. આરસી બુક જ ના આવેલી તો પછી બધી સિસ્ટમ બંધ કરી દીધી. તમારે લખાણ નહીં? કોની ભાઈ? તમારી જોડે લખાણ છે જ ને. તો પછી એ આરસી બુક જ છે ને યાર, લખાણ છે આરસી બુક જ છે ને. અલા ભાઈ એ ભાઈ જે તે સમય કીધું આરસી બુક આપું, તે જે સમયે બેંક જો સેટલમેન્ટ કર્યું હતું આરસી બુક આપશે તો હું બીજે ગાડી વેચીને એનો રસ્તો કરી નાખશે. મારા ભાઈ ચાલુ લોન ઉપર આપણે ગાડી લીધી ના મળે તો પછી ગાડી આવી ફર્યા કરશે, બીજું તો હું થાય? એમ નહીં, પણ એની લોન ભરીને છૂટું પાડતો ને પતી જાય. અરે વડીલ એમ થોડું કહેવાય. હું એ ગાડી વેચું, એ મને કાગળી આપે તો હું ગાડી વેચું ને. પણ લોન પત્યા વગર તમને કાગળી આપે પેલા પેલા પૈસા ભૂલી જાઉં, બેંકમાં સેટલમેન્ટ કરી દો, હું ગાડી વેચીને તઈ ભરી દઉં. એવું તમે ભાઈને પેલા ગુલાબસિંહને 500 વાર કીધું. પેલો ભાઈ લાઈન પર છે ભાઈ. હાલો, આ તમારો જે ગાડી વાળો ભાઈ છે ને પ્રવીણસિંહ, એ લાઈન પર છે. કાપી નાખે ફોન પેલા. ચાલુ રાખજો. આવા કેટલા ચીટરો આપણા ગુજરાતની અંદર ફરી રહ્યા છે ને એનો આંકડો કદાચ આપણે કાઢવો અઘરો પડશે.
લોકોના નામની ગાડીઓ ઉલ્લુ બનાવી લઈ જાય છે, હપ્તા ભરતા નથી અને હેરાન થાય છે જે ગાડીનો માલિક ઓરિજિનલ. એટલે મહેરબાની કરીને ક્યારેય તમારી ગાડી ચાલુ લોન ઉપર વેચશો નહીં, નહીતર આવી દશા આવશે. To copy this song, press any key. Charges for 30 days. હલો, હેલો. હા કેમ ફોન કાપો છો ભાઈ? લા ભાઈ મેં તમે કોણ બોલો? હું જે બોલું છું એ પછી ખબર પડશે, બરાબર? પેલા વાત કરી લો. કોકના આવા બૂચ મારવાના બંધ કરી દો તમારા. હા તમે જે કરો તે કરજો. હે લુખો છું, લુખો લ્યા. લા આટલી શાંતિથી વાત કરું, તને બોલવાનું તમીજ છે કે તને નહીં? તમીજ નહીં, તને તમીજ શીખવાડી. કોકની ગાડી ચોરી કરીને લઈ ગયેલા. વાત કરી, ફોન કપાયો, અમે સાંભળ, ઊંઘો મારી. સાંભળ. તમે ફાલતુ વાત કરે તું હું સાંભળ. જે કરવું હોય તે કરી લેજે. જા. સાંભળ સાંભળ લુખેશ, લોકોની ગાડી છે ને હવે ઉલ્લુ બનાવી બંધ કરી દે પેલા. સાંભળ, તારે જે કરવું હોય તે કરી લેજે. જા. આટલી શાંતિથી તારી જોડે વાત કરે. તારા પૈસા ભરવાના છે, તારે પૈસા ભરવાના છે. બોલ, પૈસા ભરવાના છે તારે. કાપી નાખે છે, ચાલુ રાખજો. To copy this song, press key. Charges for તમારા દ્વારા કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત કરી રહ્યો છો, ફોન કાપી રહ્યો છો લુખેશ. પણ આવા લુખેશોને આપણે છોડવાનું નથી. Charges rupees તમારા દ્વારા ડાયલ આવેલ નંબર હાલમાં વ્યસ્ત. હવા નીકળી રહી છે આની. To copy this song, press any key. હલો, તમારે જે કાયદા સાંભળ સાંભળ, મારી વાત સાંભળ. 1000 ફોન કાપીશ ને તો વાંધો નહીં આવે. લાખો લોકો, વાત કરું. લાખો ફોન આવશે, લાખો ફોન. સાંભળ સાંભળ મારી વાત, મારી વાત સાંભળ. કલેક્ટર સમજો. મારી વાત સાંભળ ને, કલેક્ટર નહીં, સાંભળ મારી વાત. તારા જેવા ચોર માટે છે ને આ જ ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે. 5 વર્ષથી બીજાનું બૂચ મારીને બેઠો છું, શરમ આવે છે તને? તને ખબર છે મેં કેટલા એને પૈસા આપેલા છે તે તને ખબર છે? તે એકે હપ્તો નહીં ભર્યો, તારે પેલાનો બૂચ વાગ્યો છે. મને ના બોલાવડાઈશ. છે મેં એને કેટલા પૈસા આપેલા છે ખબર છે? તારે લોન બાકી નીકળી, પૈસા ભર્યા એટલે લોન બાકી નીકળી એની. એટલે તને ખબર છે મેં એને કેટલા પૈસા સાંભળ આપ્યા છે? લુખેશ, તારે પૈસા ભરવાના છે, ખાલી એટલું બોલ તું. ચલે, ના નહીં ભરવા જા. તારો નંબર છે ભાઈ. આ ગુજરાતના લોકો યાદ રાખજો, 98 નંબરનો વ્યક્તિ, એનું નામ છે પ્રવીણસિંહ રાણા, ભરૂચમાં રહી રહ્યો છે. સાંભળ સાંભળ લુખેશ, હું કરું તે જોજે. લુખેશ સાંભળ તું મારી વાત. હવે ગુજરાતના આખા ગુજરાતના લોકો તારે ફોન ઠોકશે. To copy this song, press any key. Charges rupees 39. કાપે છે ફોન ઘડી ઘડી. આ ભાઈની અલ્ટો લઈને બૂચ મારીને બેઠો છે. એટલે ગુજરાતના બધા લોકોને અપીલ કરું છું, એના ફોન ઠોકજો, એને કહેજો કે એના પૈસા ભર દે. To copy તમારા દ્વારા ડાયલ કરવામાં કાપે છે ફોન આવેલ ભાઈ. નંબર હાલમાં વ્યસ્ત. હલો, હા હેલો બાપુ, તમારું પોલીસ સ્ટેશન કયું લાગે? વડુ પોલીસ સ્ટેશન બાપુ. વડુ પોલીસ સ્ટેશનમાં અત્યારે જ જાઓ હા અને મારું નામ આપજો પોલીસ સ્ટેશનમાં જઈને કે મહિપતસિંહ કીધું છે, મહિપતસિંહ મેં ફોન કર્યો તો અત્યારે ફરિયાદ દાખલ કરવાની વાત કરે છે એવું કહો એને. સારું સારું. એનું તમારા જો ડોક્યુમેન્ટ છે મજાના, આધાર કાર્ડ ને બધું એનું. છે બાપુ છે. હા, તો એની પર ફરિયાદ આપો. વડુ પોલીસ સ્ટેશનમાં જઈને મને ફોન કરજો, બરાબર? તમારો નંબર હું સ્ક્રીનશોટ લઈ લઉં છું. તમારો નંબર તમારું નામ કહેજો ને. દિનેશભાઈ ગોહિલ. શું નામ છે? દિનેશભાઈ ગોહિલ. દિનેશભાઈ ગોહિલ. હા વડુ પોલીસ સ્ટેશનમાં અત્યારે પહોંચો અને અત્યારે જ એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવો. એ ચોરને ભરૂચથી ઉચકીને આપણે વડુ લાવીએ, ચિંતા ના કરશો, હા બાપુ. બરાબર ને? પોલીસને કહીએ છીએ કે આવા ચોરોને પકડે અને પકડીને છે ને એની અસલ જગ્યા લોકઅપ છે. આ લોકોની, આ લોકોને સમાજની અંદર ફરવાનો કોઈ અધિકાર નહીં. એટલે પછી હવે ના ના, આવા ચોર લોકોને સમાજમાં ફરવાનો કોઈ અધિકાર છે જ નહીં, જે બીજાને બૂચ મારીને સાલાઓ ફરતા હોય ગાડીઓ લઈને બીજાની. ચાલુ રાખો, છેલ્લી વાર ટ્રાય કરું છું એને. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત. લોકોએ ફોન ઠોકવાના ચાલુ કરી દીધા છે લાગે એને હવે. તમારા દ્વારા ડાયલ હલો, હા બાપુ. વાંધો નહીં, એનો નંબર બી લઈ લઉં છું હું. ચાલુ રાખજો. હા બાપુ. ચલો, એનો નંબર બી સેવ થઈ ગયો. તમે અત્યારે જ વડુ જાઓ અને એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો અને પીએસઆઈ ને કહેજો મહિપતસિંહ કીધું છે આના વિરુદ્ધ પાકી એફઆઈઆર કરવાની છે. મારી ગાડી મંગાવડાવો, બસ બીજું કઈ નહીં, એવું કહી દો, સારું બાપુ. બરાબર? અને કઈ બી નોકરી પડશે બાપુ. વડુ, હા કશો વાંધો નહીં, કાલે જજો. વડુ પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ લેવામાં આનાકાની કરે તો મારો સંપર્ક કરજો તરત. ઓકે બાપુ. ઓકે. હા તો ગુજરાતના બીજા લોકોને બી અપીલ કરું, 98 245 90 300 નામનો પ્રવીણસિંહ રાણા નામનો વ્યક્તિ છે જે ભરૂચમાં છે અને કહી રહ્યો છે બૂચ મારીને કે જે થાય એ કરજો, પણ ગુજરાતના લોકો હવે એને મેસેજ
ફોન કરીને અને સાથે હવે વડુ પોલીસ સ્ટેશનની બી અપીલ કરું છું કે આવા લુખાઓને ખેંચીને લાવો અને લોકોની જે ગાડીઓ પડાવીને જે ધંધા કરે છે એ લોકોને ખબર પડે.